આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાં બે જૂથ વચ્ચે અથડામણની સ્થિતિનું નિર્માણ થયું હતું. દિવાળીનો પર્વ હતો. દિવાળીની રાત્રિએ બે જૂથ વચ્ચે અગાઉનું મંદુક ચાલતું હોવાનું વિગતો કહેવાઈ રહી છે. જેમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તે દરમિયાન સરપંચને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ એક જૂથના લોકો દિવાળીના દિવસે એ ગામમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બીજા જૂથના લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને આ ફટાકડા ફોડવા જેવી બાબતે બંને જૂથ વચ્ચે ધીંગાણું થયું. વાત પથ્થરમારા સુધી પહોંચી. પાઇપો, પ્રાણઘાતક હથિયારો સાથે એકબીજા પર આરોપીઓ તૂટી પડ્યા અને આ ઘટનામાં એક જૂથને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને આ મામલે એક જૂથના લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી. એમાં પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો અને આમાં એક જૂથમાં જે આરોપીઓએ આટલા પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો, કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળ્યો હતો, તે આરોપીઓને પોલીસે પકડ્યો. ત્યારબાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જે સ્થળ છે લીલિયા ગામનો સલડી ગામ જ્યાં ઘટનાક્રમ બન્યો હતો ત્યાં પોલીસ આરોપીને લઈ ગઈ હતી અને ત્યારબાદ તેમનો વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ત્યાં લોકોના ટોળા જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનામાં આરોપીઓનું નિવેદન નોંધ્યું હતું અને આખી જે ઘટના બની છે હવે તેમની સામે કાયદાકીય સકંજો પોલીસે કસ્યો છે. આ મામલે શું કહી રહ્યા છે અમરેલીના એએસપી જયવીર ગઢવી, તેમને સાંભળો. તારીખ 20/10/2025ના રોજ લીલિયા પોલીસ સ્ટેશનના સિરડી ગામે એક જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં બે ફરિયાદ લેવામાં આવેલી છે. જેનામાં જે પ્રથમ એફઆઈઆર છે બીએનએસ સેક્શન 109 એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર હેઠળ લેવામાં આવેલી છે, જેમાં ફરિયાદી ભૂપત જીવાભાઈ રામાણી છે અને કુલ 17 આરોપી છે, જેમાં પાર્થ અશોકભાઈ ડેર, અલ્પેશ ગોવિંદભાઈ ડેર, મહેશ ગોવિંદભાઈ ડેર, રણજીત મેહુરભાઈ ડેર, મિલન જગાભાઈ ડેર, મનુભાઈ દેહાભાઈ ડેર, જીતુભાઈ મનુભાઈ ડેર, ધર્મેશભાઈ વિક્રમભાઈ ભેડા, લલિતભાઈ ભૂરાભાઈ ડેર, પિન્ટુભાઈ ખોડાભાઈ ડેર, રમેશભાઈ લખુભાઈ ડેર, જગદીશભાઈ દડુભાઈ ડેર, ચંદુભાઈ દડુભાઈ ડેર, હરેશભાઈ દડુભાઈ ડેર, પરેશભાઈ ભૂપતભાઈ ડેર, પરેશભાઈ રાવતભાઈ ડેર અને ભવદીપભાઈ દિલીપભાઈ ડેર ઇન્ક્લુડેડ છે. આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગઈ ગ્રામ પંચાયતની જે ચૂંટણી થયેલી એનામાં જે પરિણામો આવેલા તેના અનુસંધાને બંને જૂથ જે બંને ગ્રુપ છે એમની વચ્ચે મતભેદ થયેલા હતા અને તેના પરિણામ સ્વરૂપે આ ઘટના બનેલી હતી. જે બીજી એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે એ બીએનએસ સેક્શન 115, 351, 352 અને રાઇટિંગના સેક્શન હેઠળ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી જગદીશ ઉર્ફે જગાભાઈ દડુભાઈ ડેર છે અને આરોપી પ્રજ્ઞેશ રમેશભાઈ રામાણી, વિજય રતિભાઈ અકબરી, અક્ષિલભાઈ દિનેશભાઈ રામાણી, કેવલભાઈ દિનેશભાઈ રામાણી, ચેતનભાઈ કનુભાઈ રામાણી, હર્ષદ બાવચંદભાઈ માંદડિયા, ભૂપતભાઈ જીવાભાઈ રામાણી, કનુભાઈ જીવાભાઈ રામાણી છે. આમાં જે પ્રથમ અટેમ્પ્ટ ટુ મર્ડરની ઘટના બનેલી છે એમાં કુલ 17માંથી જે 16 આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને જે બીજી ઘટના છે જેનામાં 8 આરોપીઓ છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.